विराजमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ એટલે સુરેશ્વરાચાર્યજીએ પૂર્વપક્ષ બહુ વિસ્તારથી અહીંયા બતાવી રહ્યા છે અને મુખ્ય એક જ પૂર્વપક્ષ છે અને એ છે જે લોકો જીવનમાં કર્મને જ સાધન માને છે મોક્ષનું. આધ્યાત્મિક દૃષ્ટિએ જુઓ તો, ભૌતિક દૃષ્ટિએ જુઓ તો પણ કહી શકાય કર્મ જ જીવનનું સફળતા સિદ્ધિ માટે એનું એકમાત્ર સાધન છે. આવું આ એક મત પ્રવર્તે છે. આપણે તો અહીંયા જાણે શાસ્ત્રના સંદર્ભમાં એટલે કર્મને મોક્ષનું સાધન માનનારાઓ કર્મકાંડીઓ, મીમાંસકો, પૂર્વ મીમાંસકો એનો વિસ્તાર પહેલાં અહીંયા કરે છે કે આ લોકો એમાં કેટલા મત છે. મતલબ કર્મજીવનનું ધ્યેય છે બધું બરાબર છે, પણ વેદની અંદર બીજો વિષય છે. ઇનફેક્ટ વેદ એક છે, એની અંદર બે શાસ્ત્ર છે. એક વેદની અંદર એક વિષય નથી, એક વેદની અંદર બે વિષય છે. આ તો આચાર્ય બહુ કષ્ટ લઈને શંકરાચાર્યજી ભાષ્ય, કોઈ પણ ભાષ્ય તમે જુઓ ને તો શરૂમાં આચાર્ય અનુબંધ ચતુષ્ટયની ચર્ચા કરે છે. એનું કારણ આટલું જ છે. અનુબંધ ચતુષ્ટયની ચર્ચા પાછળનું પ્રયોજન આટલું જ છે કે વાસ્તવમાં પૂર્વ મીમાંસા જે છે, કર્મકાંડ વગેરે છે, એનો અનુબંધ ચતુષ્ટય ભિન્ન છે. અનુબંધ ચતુષ્ટય તમે જાણો છો, વિષયો આ વિષય જે છે તે વિષય, અધિકારી, સંબંધ અને પ્રયોજન, આ ચાર વસ્તુઓ જેના દ્વારા વ્યક્તિ બંધાય. અનુબંધ જેના દ્વારા વ્યક્તિ જોડાય, બંધાય એટલે જેના દ્વારા વ્યક્તિ જોડાય. અનુ એટલે પશ્ચાત, ત્યારબાદ. આ ચાર વસ્તુને જાણીને પછી વ્યક્તિ એની સાથે જોડાય, આ ગ્રંથ સાથે જોડાય. ગ્રંથનો વિષય શું છે પહેલાં એવું પૂછે. આ સ્ટુડન્ટ જે છે પૂછે ગ્રંથનો વિષય શું, એટલે પહેલું એટલે કે ગ્રંથનો વિષય ક્વોન્ટમ મિકેનિક્સ છે. ચાલો તો હવે આ બંધ કરો, આપણે નથી જોઈતી. એટલે લાઇબ્રેરીમાં જાઓ તમે, પુસ્તક લો, પછી અંદર ખોલીને પહેલાં જો ભાઈ સબ્જેક્ટ મેટર, વિષય શું છે, તો કે આ તો ક્વોન્ટમ મિકેનિક્સની વાત, મૂકી દો, જોડાય નહીં. કોણ? આ જે છાત્ર, આ સ્ટુડન્ટ જે છે જોડાય નહીં એની સાથે, કારણ કે એને રસ નથી વિષયમાં. એટલે જાણવું જરૂરી છે પહેલાં, ગ્રંથમાં પ્રવેશતા પહેલાં વિષય શું છે ભાઈ. રસ પડે એવો વિષય છે, જ્યાં આપણે સમજી શકીએ એવો વિષય છે કે પછી કે બીજી વસ્તુ. પહેલો વસ્તુ વિષય, બીજી વસ્તુ છે પ્રયોજન. ચાલો બરાબર છે, આમાં રસ તો છે, સમજાય છે, પણ પ્રયોજન શું? આ ભણી લઈએ તો પછી પ્રયોજન શું? આ જ્ઞાન પ્રાપ્ત કરીને મળે શું? પ્રયોજન. આ બીજી વસ્તુ. ત્રીજું છે અધિકારી. બરાબર છે, પ્રયોજન બહુ સરસ છે, હા, લાલચ ઉત્પન્ન કરે એવું છે, આ વિષય પણ સમજાય એવું છે, પણ હજુ હું એના માટે તૈયાર નથી, હું અધિકારી નથી એનો. કારણ કે આ વસ્તુ હજુ આગળ, જેમ કે પેલી 10મા ધોરણમાં ભણતો 11મા ધોરણમાં, એને
કે એડવાન્સ ક્વોન્ટમ મિકેનિક્સ હોય તે હવે નથી સમજી શકવાનું, કારણ કે હજુ ફિઝિક્સમાં એને ઘણું બધું આગળ ભણવાનું બાકી છે, પછી આ બધું સમજાય. એટલે વિષય રસ પણ એવો હોય ને ક્વોન્ટમ મિકેનિક્સમાં રસ હોય અને એ ક્વોન્ટમ મિકેનિક્સ ભણીને શું ફાયદો થાય એ એને ખબર હોય કદાચ, પોતે અધિકારી નથી, ટાર્ગેટેડ ઓડિયન્સ કે ને આ લોકો. એટલે એટલે ભાઈ આ કોણ, આનો શ્રોતા કોણ છે, કયો અધિકારી, અને પછી સંબંધ આ બધાનો. આ ભણ્યા પછી કશું કરવું પડે, એટલે આ વિષય જે છે તે અને પ્રયોજન છે તે, એની વચ્ચે સંબંધ શું છે? આટલું ભણી લેવાથી પ્રયોજન સિદ્ધ થઈ જાય કે આ ભણ્યા પછી એને પ્રેક્ટિસમાં મૂકવાનું, ફલાણું કરવાનું, ઢીકણું કરવાનું? રસોઈનું જ્ઞાન આ માતાઓ મેળવે ને બધી પેલી રસોઈ શોમાંથી, એ જ્ઞાન તો મળ્યું, અથવા આવું રસોઈનું પુસ્તક, વાનગીઓનું પુસ્તક તરલા દલાલનું લઈ આવે અને પછી વાંચો બરાબર, પણ એ ખાલી એ જ્ઞાન પ્રાપ્ત કરવાથી, આ જે તે ડિશ બનાવવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી કામ ન થાય. આપણે અધિકારીએ છીએ, આ વિષય સમજીએ શકીએ છીએ, કેવી રીતે આઈટમ બનાવવા માટે બધું લખ્યું હોય બધું આપણે સમજી શકીએ છીએ, અને એનાથી પ્રયોજન જે છે એ છેવટે ભૂખની નિવૃત્તિ થવી જોઈએ અથવા આનંદ આવવો જોઈએ એ ડીશ બનાવીને ખાવાથી. પણ ખાલી ડીશનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી પ્રયોજન સિદ્ધ નહીં થાય. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તો પ્રયોજન સિદ્ધ કરવા માટે ઉપરથી વધારે આપણી તાલાવેલી થઈ જશે. પ્રયોજન જે આનંદ મેળવવાનું છે ખાઈને એ ભોગવીને, અથવા ભૂખ શમાવાનું, જેમ ગણો તે, એ સિદ્ધ ના થાય. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કર્મ કરવું પડે, મેળ બનાવવી પડે ડીશ. એટલે વિષય અને પ્રયોજન એની વચ્ચેનો સંબંધ શું? વિષય, આ ગ્રંથ જે છે ગ્રંથ અને વિષય વચ્ચેનો સંબંધ શું? આવું બધું. અધિકારી અને વિષય વચ્ચેનો સંબંધ શું? આવું બધું. આ બધી વસ્તુઓ જે છે એ સંબંધ કે આ બધું જાણીને અનુબદ્ધતે અનેનૈતિ અનુબંધ. આવું બધું જાણીને આ ચાર વસ્તુઓ, ચાર પરિબળો જાણીને પછી પ્રવેશ કરે. એનીવે, એટલે ભાષ્યકાર કહે છે કે ભાઈ આ એક વેદની અંદર વાસ્તવમાં એક વિષય નથી, કર્મ જ વિષય નથી, બે વસ્તુઓ છે. કર્મની પણ ચર્ચા છે, કર્મનું પ્રાધાન્યવાળો પૂર્વ ભાગ છે વેદનો, કર્મ અને જ્ઞાનનું પ્રધાનતાવાળો વેદનો અંત ભાગ છે, વેદાંત છે. એટલે બે વિષય છે. જો વિષય જુદા હોય તો એ બંને દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કરો એનાથી પ્રયોજન પણ જુદું સિદ્ધ થવાનું છે. એકમાં કર્મનું જ્ઞાન તો મેળવવું જ પડે નેચરલી, આ તો જ્ઞાન હોવું જ જોઈએ. કયું કર્મ કરીશ, કયો યજ્ઞ કરીશ તો કયું ફળ મળશે બધું તો ખબર હોવી તો જોઈએ, નહીં તો હું કરું જ કેવી રીતે કર્મ? પુત્ર કામેષ્ટિ યજ્ઞ શાના માટે કરું? મને ખબર હોય કે મને પુત્ર જોઈએ છે, પુત્રની કામના હોય તો કરું. એટલે એ કર્મશાસ્ત્ર જે છે, કર્મકાંડ છે, એમાં જ્ઞાન જ મેળવવાનું છે પહેલાં તો. સાધન અને સાધ્યનું જ્ઞાન. આ સાધન યજ્ઞ, સાધ્ય પુત્ર વગેરે જે હોય તે સાધન સાધ્યનું જ્ઞાન. પરંતુ ત્યાર પછી કર્મ કરવું પડે, યજ્ઞ કરવો પડે. જેટલું યજ્ઞનું જ્ઞાન મેળવવાથી તમારું પ્રયોજન પુત્ર પ્રાપ્ત ન થઈ જાય. પુત્ર કામેષ્ટિ વિશે બધું જાણી લેવાથી પુત્ર પ્રાપ્ત ન થાય, પુત્ર કામેષ્ટિ કરવો પડે. ચાલો, એટલે વિષય બંનેનો ભિન્ન છે, બંનેમાં પ્રયોજન ભિન્ન છે. એકમાં પ્રયોજન ધર્મ, અર્થ અને કામ છે, અને વેદાંતમાં પ્રયોજન મોક્ષ છે, જેમાં આ ત્રણેયની નિવૃત્તિ છે, ત્રણે કહેવાતા પુરુષાર્થ. તો અધિકારી જુદો જ હોય. જેને રસ અર્થકામમાં હોય એ પહેલાંમાં અધિકારી હોય, જેને પુત્રમાં રસ હોય, ધનમાં રસ હોય, પ્રતિષ્ઠામાં રસ હોય, એ જુદો અધિકારી છે. અને અહીંયા તો આ વૈરાગ્યવાળો અધિકારી છે, એટલે અધિકારી એ જુદો. અને માટે સંબંધ ભિન્ન ભિન્ન પ્રકારનો હોય. વિષય અને પ્રયોજન વચ્ચેનો સંબંધ, સાધન સાધ્યનો સંબંધ ભિન્ન પ્રકારનો છે કર્મશાસ્ત્રમાં. જ્ઞાનની અંદર સાધન જ સાધ્ય છે, જ્ઞાનથી જ મોક્ષ મળી જાય. ત્યાં કર્મનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી પ્રયોજન સિદ્ધ ન થાય, કર્મનું જ્ઞાન પ્રાપ્ત કરીને કર્મ કરવું પડે પછી પ્રયોજન સિદ્ધ થાય. આમ બધું જુદું છે. માટે આચાર્ય બહુ મોટી વસ્તુ છે એકચ્યુઅલી, કે વેદ એક હોવા છતાં એની અંદર બે શાસ્ત્ર છે, કર્મકાંડ અને જ્ઞાનકાંડ. એટલે અહીંયા આપણા માટે બહુ મોટો પૂર્વ પક્ષ છે કર્મકાંડ. એ કહે છે કે બધું એક જ છે. આખો વેદ એક જ વસ્તુનું પ્રતિપાદન કરે, એક જ વસ્તુમાં તાત્પર્યવાળો છે, કર્મ છે.
એટલે પણ આ જ્ઞાનકાંડમાં વિષય જુદો, અધિકારી જુદો, ના 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 ના, એ બધું કશું છે નહીં. તમારા જીવનમાં જે સિદ્ધ કરવું છે, મોક્ષ વગેરે કર્મથી સિદ્ધ થઈ જાય. આવું માનનારો પૂર્વ પક્ષ અહીંયા છે, બહુ મોટો પૂર્વ પક્ષ છે. ઇનફેક્ટ આપણા જોડિયા ભાઈ જ કહેવાય ને, એ લોકો વૈદિક કહેવાય ને આપણે વૈદિક કહેવાય. આપણે વેદાંતનું અધ્યયન કરીએ, એ લોકો વેદના પૂર્વ વિભાગ. પણ એમના માટે પૂર્વ વિભાગ નામની વસ્તુ નથી, આખો વેદ એક છે. આપણા માટે બે વિભાગ છે, પૂર્વ વિભાગ અને ઉત્તર વિભાગ. હે ને, ઉત્તર મીમાંસા, પૂર્વ મીમાંસા, કર્મકાંડ, જ્ઞાનકાંડ. એટલે એમના માટે તો આખો એ એક જ છે. એ કે છે એક વેદમાં બે વિષયનો. આ તો ઇનફેક્ટ આવું માનનારા આચાર્યો પણ હતા. આવું માનનારા વેદાંતના આચાર્યો હતા. એમાં મુખ્યત્વે એક ભર્તૃપ્રપંચ કરીને હતા. ભર્તૃપ્રપંચ જે શંકરાચાર્યજીની પહેલાં થઈ ગયા, અને એ ભર્તૃપ્રપંચનો પણ સંપ્રદાય ચાલે છે અત્યારે. એની જ આ વિશિષ્ટાદ્વૈતીઓ છે. એ લોકો આ માને છે કે વાસ્તવની અંદર આ એક જ શાસ્ત્ર છે, એમાં બે શાસ્ત્ર નથી. એનીવે, ચાલો, એમાં ઘણા બધા આચાર્યો થઈ ગયા, ભાસ્કરાચાર્ય વગેરે બધા. એટલે પેલા રામરાય કવિ જે હતા, એક તેલુગુ આચાર્ય હતા, બહુ મોટા આચાર્ય રામરાવ કવિ, જેમણે ભગવદ્ ગીતા પર તમે જાણો છો ટીકા લખેલી છે, ઘણા લોકોને ખબર હશે એ વસ્તુની. અને એ રામરાય કવિએ શંકર ભાષ્ય વિમર્શ નામનું એક પુસ્તક લખ્યું. શંકર અશંકર ભાષ્ય, એટલે શંકરાચાર્યજીનું ભાષ્ય અને શંકરાચાર્યજી સિવાયના આચાર્યનું ભાષ્ય, એમાં ખાસ કરીને રામાનુજાચાર્યજીનું ભાષ્ય, વિશિષ્ટાદ્વૈતનું ભાષ્ય. એ બંનેનો વિમર્શ, બંનેનું કમ્પેરિઝન કરી, બંનેનું એનાલિસિસ કર્યું ને એને કમ્પેરિઝન. એમાં એમણે આ બધું બતાવ્યું કે વાસ્તવમાં અનુબંધ ચતુષ્ટય ભિન્ન ભિન્ન હોવાને કારણે વાસ્તવમાં ખરેખર એક જ વેદની અંદર બે શાસ્ત્ર રહેલા છે, એક શાસ્ત્ર નથી. એ લોકો પૂર્વ પક્ષીઓ કહે છે કે ભાઈ એક વેદની અંદર એક પુસ્તકમાં એક જ વિષય હોય, એને એક જ પ્રયોજન હોય ને બધું તમે બબ્બે કેવી રીતે કરી શકો એમ. ઋગ્વેદ હોય તો ઋગ્વેદમાં આવી રીતે તમે પાછા બે શાસ્ત્રો કેવી રીતે માનો છો? એક ઋગ્વેદ એક જ શાસ્ત્ર છે. એની એટલે બધી ચર્ચા, આ પૂર્વ પક્ષી બહુ મોટો પૂર્વ પક્ષ છે. કર્મથી જ કર્મને જ જીવન, કર્મને તાત્પર્ય માનનારા, વેદનું તાત્પર્ય માનનારા. અને એની ચર્ચા ચોથા શ્લોકથી શરૂ કરીને આ 22મા શ્લોક સુધી. અને એ પૂર્વ પક્ષ જે છે એને પાછું 3 વિભાગમાં વહેંચ્યું, કારણ કે એમાંય થોડો ભેદ છે. 4 થી 13મા શ્લોકની અંદર અહીંયા એક ગ્રુપ, કર્મવાદીઓનું એક ગ્રુપ જે કહે છે કે ભાઈ કર્મ જ મોક્ષનું સાધન છે. એમાં આત્મજ્ઞાન નામની ખરેખર જે આત્મજ્ઞાનની જે વાત કરવામાં આવી છે, ચાલો માની લે છે આત્મજ્ઞાનનું પ્રદાન, મતલબ આત્મજ્ઞાન વિશે વાત કરનારા કેટલાક વાક્યો છે વેદમાં. આ તમે કહો છો અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી વગેરે, ચાલો માનીએ છે, પણ એ બહુ મોક્ષ માટે એમની જરૂર નથી. કર્મથી મોક્ષ મળી જાય, ભલે આત્મજ્ઞાન ધરાવતા વાક્યો વેદમાં હોય, વાંધો નહીં. પરંતુ જ્ઞાન અભ્યુપેત કર્મવાદી, જ્ઞાનનો સ્વીકાર કરને આત્મજ્ઞાન નામની વસ્તુ છે શાસ્ત્રમાં, માનીએ છીએ, પરંતુ મોક્ષ માટે એમની જરૂર નથી. કર્મથી મોક્ષ પ્રાપ્ત થઈ જાય. આ પહેલો. બીજું ગ્રુપ છે કે છે જ્ઞાન અનભ્યુપેત કર્મવાદી, એટલે કે છે જે વાસ્તવની અંદર કર્મ જે છે એ મોક્ષ પ્રદાન કરે છે. અને આ તો વધારે જુદા પ્રકારના લોકો છે. અને એ કહે છે વાસ્તવમાં આત્મજ્ઞાન નામની વસ્તુ જ નથી. શાસ્ત્ર કોઈ એવા વાક્યો જ નથી જે જ્ઞાનનું પ્રતિપાદન કરે, એવું કશું છે નહીં. અને એ લોકોનું આવું માનવું છે કે જો આત્મજ્ઞાનની શાસ્ત્રમાં કદાચ ક્યાંક વાત કરેલી હોય, ક્યાંક એનો ઉલ્લેખ કરેલો હોય, તો પણ વાસ્તવમાં એ બધા વાક્યો જે છે એ આત્મજ્ઞાનનો ઉપદેશ કરનારા વાક્યો ન માનવા જોઈએ. અને એ તમને કોઈ રીતે મોક્ષ પ્રાપ્તિમાં મદદરૂપ પણ ના થાય. અને અર્થાત આ કેવળ કર્મ જે છે એ તમને છેવટે મોક્ષ. પહેલું ગ્રુપ હતું એ કહે છે કે આત્મજ્ઞાન વિષયક, આત્મજ્ઞાનનો ઉપદેશ આપનારા વાક્યો છે શાસ્ત્રમાં, પણ એની જરૂર નથી. બીજું ગ્રુપ કહે છે એવા કોઈ વાક્યો જ નથી, ને એવા આત્મજ્ઞાન ધરાવતા વાક્યો તમે જે કહો છો એ ખરેખર કોઈ જ્ઞાનનો ઉપદેશ કરતા જ નથી. એ બધું અમે તમને બતાવ્યું હમણાં કે બધું આખું શાસ્ત્ર જે છે કેવળ કર્મનો જ ઉપદેશ કરે છે એમ. એટલે એનું વેદમાં આત્મજ્ઞાનનો ઉપદેશ આપનારા કશા વાક્યોને અમે ગણતા નથી. જ્ઞાનનો ઉપદેશ આપનારા વાક્યો જ નથી.
કેવા તમે જેને કહો છો કે આનાથી જ્ઞાનનો આ જ્ઞાન પ્રદાન કરનારા બધા મહાવાક્યો વગેરે છે અને એનાથી મોક્ષ પ્રાપ્ત થાય. અમે તો કહીએ છીએ મોક્ષની વાત જવા દો, જ્ઞાન પ્રદાન કરનારા એવા કોઈ જ્ઞાનનો ઉપદેશ કરનારા એવા કોઈ શાસ્ત્રમાં વાક્ય જ નથી. અને માટે એટલે વસ્તુબોધક વાક્ય કહેવાય એને. વસ્તુબોધક એટલે હકીકત, આત્મા બ્રહ્મ છે એમ દાખલા તરીકે હકીકત. તો એ કહે છે એ વસ્તુ એટલે હકીકત, સત્ય દર્શાવતા વાક્યો. એ બધા જે વાક્યો જે છે એ ખરેખર વાસ્તવમાં છેવટે તે બધા કર્મનો જ બોધ આપનારા ગણવા જોઈએ. અને જે કર્મનો બોધ ન આપી શકે એવા વાક્યો બધા અનર્થક વાક્યો છે. એટલે એ લોકો બધાને પ્રમાણ વાક્ય, ઉપદેશ આપનાર વાક્યો ન ગણવા જોઈએ એમ કે છે. આ તત્વમસી તમે બધા કહો છો ઉપદેશ આપે આત્મજ્ઞાનનો, એ બધા ઉપદેશ આપે એવા વાક્યો ન ગણવા જોઈએ. અને એટલે આવા વસ્તુબોધક વાક્યો જે છે એનો કોઈ ફાયદો નથી. સમજાવું છું, આ વસ્તુ આવે છે આજે. એટલે બીજું છે કાર્યબોધક વાક્યો, ક્રિયાનો બોધ આપતા વાક્યો. એ મુખ્ય છે. એ જ ઉપદેશ છે શાસ્ત્રનો, ક્રિયાનો બોધ આપે. દાખલા તરીકે મેં તમને કઈ વખતે જ કહ્યું હતું, સરળ ઉદાહરણ આપું. આ રૂમની અંદર 4 લાઇટ્સ છે, એટલે આ રૂમમાં બધી વ્હાઇટ લાઇટ છે. દાખલા તરીકે હું કહું તમને, અહીંયા અમેરિકામાં છે ને બધા લોકો પીળો પ્રકાશ બહુ વાપરે. મને માથું ચડે છે એનાથી. બધે બલ્બ પીળા હોય, બધો પ્રકાશ પીળો. એટલે મેં અહીંયા બધું આપણા વ્હાઇટ બલ્બ નંખાય. હવે હું તમને આવું કહું કે અહીંયા તો બધા મારી પાસે સફેદ પ્રકાશ આપતા બલ્બ છે, આવું મેં તમને કહ્યું, બરાબર? હકીકત છે, બરાબર? હવે આને વસ્તુબોધક વાક્ય કહેવાય. જે હકીકત છે એને દર્શાવતા વાક્ય, એનું પ્રતિપાદન કરતા વાક્ય. હવે એનો શું ફાયદો? દાખલા તરીકે તમે જાણ્યું શું ફાયદો, તમને શું ફાયદો મને કહો, ચાલો શું ફાયદો? એટલે એ લોકો કહે છે કે આવા વસ્તુબોધક વાક્યો જે છે, તમે કહો છો વેદની અંદર આ તત્વમસીના બધા વસ્તુનું આત્મા બ્રહ્મ છે એવું પ્રકારની હકીકત બતાવતા વાક્ય, એનો કોઈ અર્થ નથી. છેવટે ક્રિયાનો બોધ આપનાર વાક્યો છે તમારા જીવનનું પ્રયોજન સિદ્ધ કરે. કેવી રીતે આપણે જોઈશું. અને પાછા કહે છે કે અમે જે આ કહીએ છીએ એની અંદર આપણા બધાના માનનીય આદરણીય જૈમિની ઋષિ જે હતા, જેને તમે પણ સ્વીકાર કરો છો, અત્યંત વેદના જાણકાર, અને જેમના વાક્યો એક વાક્ય પ્રમાણ વાક્ય કહેવાય, અત્યંત પ્રમાણભૂત વાક્ય કહેવાય. એ બધા એ જૈમિની ઋષિ જ આવું કહી ગયા છે. આમનાયસ્ય ક્રિયાર્થત્વાદ અનર્થક્યમ અતદર્થાના. આમના એટલે વેદ. આમનાયસ્ય ક્રિયાર્થત્વાદ, આ સમગ્ર વેદનું તાત્પર્ય, અર્થ એટલે પ્રયોજન. વેદનું સમગ્ર પ્રયોજન ક્રિયાર્થત્વાદ. સમગ્ર વેદનું પ્રયોજન ક્રિયા જ છે, કર્મ જ છે. અને અનર્થક્યમ અનર્થકારી છે. શું? અતદર્થાનામ મીન્સ ક્રિયા. અતદર્થાનામ જે ક્રિયાનો બોધ આપતા નથી એવા વાક્યોનો કોઈ પ્રયોજન જ નથી, અનર્થ છે. અનર્થ એટલે બીજું નહીં, પણ એમ આ રીતે એનું કોઈ પ્રયોજન નથી. અને માટે આ કર્મ જે છે એ જ વાસ્તવની અંદર વેદની અંદર કર્મનો જ બોધ રહેલો છે. અને એ બધાના સિવાયના જે વાક્યો બધા નકામા છે. ઓકે. અને પાછું આગળ કહું, એનાથી વધીને આગળ કે તો જૈમિની ઋષિ તો કંઈ ગયા બરાબર છે, પણ પાછા ઈશાવાસ્ય ઉપનિષદની અંદર મંત્ર જ કહે છે. શું? કુર્વન્નેવે હે કર્માણી જીજીવિષેત. 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખો અને કુર્વન્નેવે હે કર્માણી, કુર્વન એવ કર્માણી કુર્વન એવ જીજીવિષેત. કર્મ કરતાં કરતાં 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખો. આ તમારું ઈશાવાસ્ય જ કહે છે, એમ કે આપણને કહે છે. તમે જેમ કહો છો ને વેદાંત એટલે ઉપનિષદ, તો ઉપનિષદ પહેલું જ ઉપનિષદ કહે છે, લો એમાં પાછું બીજો જ મંત્ર કુર્વન્નેવે હે કર્માણી. તો કેમ શાસ્ત્ર આવું તમને કે કર્મ કરતાં કરતાં જીવવાની ઈચ્છા રાખો? એવું ક્યાં કહ્યું? જ્ઞાન પ્રાપ્ત કરતાં કરતાં, શ્રવણ કરતાં 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખો, આવું કંઈ કહ્યું છે? ના, નથી કહ્યું. તો તાત્પર્ય કર્મમાં છે, જ્ઞાનમાં છે? હવે બોલો. ના, કર્મમાં તાત્પર્ય છે. આપણે આવું કહેવું પડે તો શું કરીએ? ચાલો. એટલે આ રીતે વાસ્તવની અંદર આ વૈદિક કર્મનો પર ભાર આપતું આ વાક્ય છે. તો કુર્વન કર્માણી હવે શાસ્ત્રની અંદર વેદમાં જે કહ્યું હોય તો કંઈ લૌકિક કર્મની થોડી વાત હોય. તમે ફલાણી જગ્યાએ કોઈ માદું પડ્યું હોય તો એની ખબર કાઢી આવજો, આવી બધી વાત કરે શાસ્ત્રની પોતાની ગરિમા છે. એટલે અહીં ત્યાં કર્માણી કહ્યું છે, કયા કર્મ ગણવાના?
વૈદિક કર્મ. વેદની અંદર કયું હોય તો પછી વૈદિક કર્મોની જ હોય ને. એટલે વૈદિક કર્મ કરતાં કરતાં 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખો તો આ વેદનું તાત્પર્ય શું થઈ ગયું? તમે મને કહો, કર્મ કે જ્ઞાન? કર્મ જ છે. તમારા બધા તમે મહાવાક્ય પકડીને બેસી ગયા છો, તત્વમસી ફલાણું ને એ બધું, એ જ વેદનો સાર છે ને ફલાણું. આવું કશું છે નહીં. અને કદાચ હોય આવા રડ્યા ખડ્યા વાક્યો, પણ એ વસ્તુબોધક વાક્યોનું પ્રમાણભૂત ન લેવાય. કહ્યું એમણે, ચાલો હવે એ તો કે એમ. આપણે નથી, આપણે ઘણીવાર કહેતા તમારા જેવા શ્રેષ્ઠ કોઈ નહીં, હા સ્વામીજી, તમે તો આમ ને તમે તો તેમ. એટલે આપણે મનમાં શું ગણીએ? બોલે તો બરાબર, બોલો, કંઈ વાંધો નહીં, સરસ, થેન્ક યુ. બીજું શું? તમે તો આને પકડીને બેસી ગયા, મહાવાક્યો, આત્મા બ્રહ્મ છે, પાછું એનું બધું વિશ્લેષણ કરે, મહાવાક્ય વિશ્લેષણ, તત્પદ ને ત્વમપદ ને અસી ને આ જીવ અને બ્રહ્મ વચ્ચે ઐક્ય કેવી રીતે? હા, શું કરવા આ બધી માથાકૂટમાં પડો છો? ચાલો. અને આ પૂર્વ પક્ષી બહુ જ અત્યંત વિદ્વાન છે. અને હવે હું તમારું થોડું માથું કહીશ. એ કહે છે, તમને બતાવું કે વેદનું પ્રત્યેક વાક્ય જે છે કેવી રીતે ક્રિયાનો બોધ કરે છે, અને માટે સમગ્ર વેદનું તાત્પર્ય કર્મ છે. જુઓ, હવે તમને હું આગળ વધીને બતાવું, કારણ કે તમારી પાસે એક બેકગ્રાઉન્ડ છે ને, એટલે તમને ભાષાનું જ્ઞાન છે. અને એટલે વાક્યો બધું, એટલે છેવટે ભાષા, વાક્યો શબ્દોમાંથી જ આવી, શબ્દ એટલે ભાષા. એટલે હું તમને બતાવું હવે શું કહે છે. જુઓ, 19મા શ્લોકનું જે સંબંધ ગદ્ય છે એ જુઓ. સમજે, મારી જોડે પુસ્તક જ નથી, કંઈ નહીં, હવે વાંધો નહીં, ખાલી સાંભળો. જ્ઞાનિનશ્ચ વસ્તુની વાક્ય પ્રામાણ્ય અભ્યુપગમાત વાક્યસ્ય ચ ક્રિયાપદ પ્રધાનત્વાત તતશ્ચ અભિપ્રેત જ્ઞાન અભાવ. એટલે અહીંયા કહે છે, વેદાંતિ જે ક્લેમ કરે છે ને કે આત્મજ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય, કર્મની કોઈ આવશ્યકતા નથી, કેવળ જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય, એ પૂર્વ પક્ષીની સામે વાંધો ઉઠાવે છે. અને કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત થાય, તો એના આત્મજ્ઞાન માટે પ્રમાણ શું છે એવું જ્યારે પૂર્વ પક્ષી કહે, ત્યારે વેદાંતિ કહે છે, ભાઈ આત્માને જાણવા માટે એક જ પ્રમાણ છે, અને એ છે વેદાંતના વાક્યો, મહાવાક્યો. અને માટે બીજા કોઈ પ્રમાણોથી તમે આત્મજ્ઞાન પ્રાપ્ત ન થાય. આત્મજ્ઞાન પ્રાપ્ત થાય વેદની અંદર, ઉપનિષદની અંદર રહેલા બધા વાક્યો જે જ્ઞાનનો ઉપદેશ આપે છે, એટલે જેને આપણે મહાવાક્યો કહીએ છીએ, એ બધાથી એ પ્રમાણ છે, એ જ્ઞાનનું સાધન છે. એનાથી જ્ઞાન પ્રાપ્ત થાય અને મોક્ષ પ્રાપ્ત થાય. કર્મની કોઈ આવશ્યકતા નથી. બીજા કોઈ પ્રમાણથી પણ જ્ઞાન પ્રાપ્ત ન થાય. આત્મજ્ઞાન બીજા કોઈ પ્રમાણથી પ્રાપ્ત ન થાય. એમ બીજા બધા પ્રમાણ આપણી ઇન્દ્રિયો પ્રમાણ કહેવાય, એનાથી જ્ઞાન પ્રાપ્ત થાય. પણ એ તો આ જગતનું અનાત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય. આત્માનું જ્ઞાન તો પ્રાપ્ત કરવા માટે તો વેદ પાસે જ જવું પડે ને. એમાં બધા મહાવાક્યો જે છે, જે જીવ અને બ્રહ્મનો બોધ આપે, કે જીવ જ બ્રહ્મ છે, ઐક્યનો બોધ આપે, એવા વાક્યો. એટલે આ પ્રત્યક્ષ છે, અનુમાન છે, ઉપમાન છે, અર્થાપત્તિ, કે આ બધા પ્રમાણો છે, જ્ઞાનના સાધનો. એ બધા અનાત્માનું જ્ઞાન આપે, પણ આત્મજ્ઞાન ના આપે. આત્મજ્ઞાન જે છે વાસ્તવમાં, અને એ રીતે આત્માને તમે વેદના પૂર્વ વિભાગમાં, આપણે એવું કહીએ છીએ, વેદના પૂર્વ વિભાગમાં રહેલા બધા જે વાક્યો જે છે, એ પણ વાક્યો કર્મકાંડને અંતર્ગત રહેલા વાક્યો જે છે, એનાથી પણ આત્મજ્ઞાન પ્રાપ્ત ન થાય. વેદના અંતભાગમાં, વેદાંતમાં, ઉપનિષદમાં જે વાક્યો રહેલા છે, મહાવાક્યો વગેરે, એનાથી જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે વેદાંતના વાક્યો જે છે એ આ રીતે આત્માના સ્વરૂપનું પ્રતિપાદન કરે છે, એ કર્મનો બોધ આપતા નથી. આવું વેદાંતિ કહે છે. પૂર્વ પક્ષી હાથમાં માઇક લઈને શરૂ કરે છે. એ કહે છે કે આ જે બધા વાક્યો છે એ શેનો બોધ આપે છે? એટલે કહે છે કે જે હકીકત છે તેનો. કઈ હકીકત છે? એટલે આ જીવ જે છે વાસ્તવમાં બ્રહ્મ છે, હકીકત છે, એનો બોધ આપે છે. અમારું તમને એમ કેવું છે, પૂર્વ પક્ષી કહે છે, ખરેખર વેદના વાક્યો જ્ઞાન એટલે કે આવું હકીકતનું જ્ઞાન આપે છે, કે વેદના વાક્યો ક્રિયાનો બોધ આપે છે? વેદના વાક્યો જ્ઞાન પ્રદાન કરે છે, કે વેદના વાક્યો ક્રિયાનો બોધ આપે છે, ક્રિયાનું જ્ઞાન આપે છે, કર્મપરક છે? એ નક્કી કરો પહેલાં, પછી બધી તમારા મહાવાક્યની વાત પછી કરીશું. એટલે વાસ્તવની અંદર બે પ્રકારના વાક્યો કહેવા જોઈએ: વસ્તુબોધક વાક્ય અને કર્મબોધક વાક્ય, કર્મનો બોધ આપતા વાક્ય.
વસ્તુબોધક એટલે આવી હકીકત બતાવતા વાક્ય, જ્ઞાન પ્રદાન કરતા વાક્ય. એટલે કે છે કે લૌકિક હોય કે વૈદિક હોય, વાક્ય માત્ર, સમજો બરાબર, લૌકિક વાક્યો કે વૈદિક વાક્યો, અલૌકિક વાક્યો, બધા જ વાક્યો છેવટે વાસ્તવમાં આ વસ્તુપરક જ્ઞાન પ્રદાન કરે આપણને કે ક્રિયાનો બોધ આપે, એવું એ પૂછે છે. એટલે વેદાંતિ કહે છે કે ભાઈ જુઓ, અમે તો બંને સ્વીકારીએ છીએ. કેટલાક વાક્યો જે છે એ તમને ક્રિયાનો બોધ આપે, કેટલાક વાક્યો તમને જ્ઞાન પ્રદાન કરે. પૂર્વ પક્ષી કહે છે ના ભાઈ સોરી, આવું નથી. વાક્ય માત્ર ક્રિયાનો જ બોધ આપે છે. બધા વાક્યો કર્મનો જ બોધ આપે છે તમને, કર્મ કરવા માટેનું જ તમને જ્ઞાન પ્રદાન કરે છે, અથવા કર્મનું જ તાત્પર્ય છે વાક્યોમાં. કોઈ વસ્તુનો બોધ આપતા વાક્યો, જ્ઞાન, કેવળ જ્ઞાન પ્રદાન કરતા વાક્યો છે નહીં, વૈદિક હોય કે લૌકિક હોય. અને આ વસ્તુને હવે એ સમજાવે છે. વાક્ય એટલે શું? વાક્ય એટલે શું? હા, હું તો સમજી કોઈ દાડો વિચાર ના કર્યો. વાક્ય એટલે શબ્દનો સમૂહ, બીજું શું? વાક્ય એટલે શું? શબ્દોનો સમૂહ. પછી શબ્દને પાછું આમ તમે આગળ વધો, જુદી વસ્તુ છે. શબ્દ શેનો સમૂહ? અક્ષરોનો સમૂહ. અક્ષરો વળી પાછા આ લોકો એમાંથી આગળ વધે, બારાખડીમાં રહેલા બધા કાવ અને બધા પેલા સ્વર ને વ્યંજન વગેરે. એટલે અક્ષરને વળી પાછું વર્ણનો સમૂહ એમ કે, વર્ણનો સમૂહ, અક્ષર ને અક્ષરનો સમૂહ, શબ્દ અને શબ્દનો સમૂહ, વાક્ય. હા, અને વાક્યનો સમૂહ એ જ આ બધું, આ ભાષા, બીજું શું? ચાલો, પણ વાક્ય એટલે શું એમ પૂછે છે. એટલે આપણે કહ્યું શબ્દનો સમૂહ. એટલે એ કહે છે કે જુઓ, એ શબ્દનો સમૂહ જે છે એ કેવળ એટલાથી એ વાક્ય બનતું નથી. શબ્દને ભેગા કરી દો તેથી એ વાક્ય બનતું જ નથી. કેમ? એટલે કહે છે કે એમાં એક શરત રહેલી છે એને વાક્ય કહેવા માટે. કેવળ શબ્દનો સમૂહ વાક્ય નથી. હમણાં કહું છું, તો સમજાવું છું. કેવળ શબ્દનો સમૂહ વાક્ય નથી. વાક્ય શબ્દનો સમૂહને તમે વાક્ય કહો તારી એક શરત જરૂર એની અંદર રહેલી છે. કઈ શરત એની અંદર રહેલી છે? કે વાક્યની અંદર ક્રિયાપદ હોવું જરૂરી છે. ચાલો હવે આ વસ્તુ તમને સમજાવું. મંદિરના પૂજારી મંદિરમાં અભિષેક માટે ડોલ દ્વારા કૂવામાંથી પાણી ખેંચે છે. આ વાક્ય છે, બરાબર છે? સરળ છે ને, સમજાય એવું છે ને વાક્ય તો. મંદિરના પૂજારી મંદિરમાં અભિષેક માટે, ભગવાનના અભિષેક માટે, અભિષેક માટે ડોલ દ્વારા કૂવામાંથી પાણી ખેંચે છે. આ વાક્ય થયું? હા, થયું. સારું. અમે તમને કહ્યું કે શબ્દનો સમૂહ વાક્ય ત્યારે જ કહેવાય કે જ્યારે પેલો એક શબ્દ તો હોવો જ જોઈએ. કયો? ક્રિયાપદ હોવું જોઈએ અંદર. ક્રિયાપદ વગર શબ્દનો સમૂહ વાક્ય કહેવાય જ નહીં. શબ્દનો સમૂહ કહેવાય, શબ્દનો ઢગલો કહેવાય, પણ વાક્ય ન કહેવાય. ક્રિયાપદ કાઢી નાખો. ચાલો, ખેંચે છે ક્રિયાપદ કાઢી નાખો. હવે વાક્ય વાંચો, બરાબર? વાક્ય વાંચો. મંદિરના પૂજારી મંદિરમાં અભિષેક માટે ડોલ દ્વારા કૂવામાંથી પાણી. તમે જ કહેશો સ્વામીજી પૂરું નથી થયું વાક્ય. થઈ ગયું? એ તો આવું કરવાના જ. એટલે તમે મને કહો શબ્દનો સમૂહ વાક્ય ખરું, પરંતુ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કયો શબ્દ જેના વગર તમે વાક્ય જ પૂરું નથી થતું, વાક્ય કહેવાતું જ નથી, એવો કયો શબ્દ છે? ક્રિયાપદ. ખેંચે છે ન હોય એ શબ્દ એ કાઢી જ નાખું તો તમે કહેશો સ્વામીજી આ બધા શબ્દોને તમે ભેગા કર્યા પણ કોઈ અર્થ જ નથી. અને જેવું ખેંચે છે અંદર મૂકો એની સાથે તમે કહો હા સ્વામીજી આ તો વાક્ય થઈ ગયું. હવે વાક્ય થઈ ગયું. અને માટે વાસ્તવની અંદર આ બાકી બધા જે શબ્દો જે છે એ બધા શબ્દો ભેગા કરવાથી કોઈ વાસ્તવમાં વાક્ય બનતું જ નથી. ક્રિયાપદ ઉમેરવાથી જ વાસ્તવમાં વાક્ય બને છે. સૌથી
ક્રુશિયલ વસ્તુ, સૌથી મહત્વનો શબ્દ છે ખેંચે છે. ક્રિયાપદ જે છે એ જ સૌથી મહત્વનું છે. નહીં તો એના સિવાય શબ્દનો સમૂહ ખાલી ઢગલો કર્યો શબ્દોનો એવું થાય. એ એટલે તો પછી એવું તો શું થઈ જાય છે સ્વામીજી, તમે જેવું ક્રિયાપદ મૂકો તો એવું તો શું થઈ જાય છે કે આખું આમ હવે અર્થસભર લાગે છે. અર્થસભર લાગે છે. હવે એ નહોતું ક્રિયાપદ ત્યાં સુધી બધું એમ લાગતું હતું કે કશું જોડાયેલું નથી, બધું એમ જ ખાલી બધા શબ્દો ભેગા કરીને આમ મૂક્યા છે, પણ વાક્ય નહોતું. એનો અર્થ એવો થયો કે આ ક્રિયાપદ જે છે ને આ બાકીના બધા શબ્દોને પોતાની સાથે જોડે છે. માટે બધા જ શબ્દો શું કરે છે, આ શેની સાથે જોડાય છે, ક્રિયાપદ દ્વારા. અને ક્રિયાપદ નીકળી જાય તો આ બધા શબ્દો જાણે કે આધાર વગરના બની જાય છે. મંદિરના પૂજારી ખેંચે છે, બરાબર, પહેલું જોડાયો, બરાબર. મંદિરના પૂજારી ખેંચે છે. મંદિરના પૂજારી પાણી ખેંચે છે. જો ખેંચે છે, પાણી પણ શબ્દ પણ એની સાથે જોડાયો, પૂજારી પણ એની સાથે જોડાયો. મંદિરના પૂજારી મંદિરમાં ખેંચે છે એટલે પાણી ખેંચે છે. મંદિરમાં એ પણ પેલા ખેંચે છે સાથે જોડાયો. અભિષેક માટે ખેંચે છે, એ અભિષેક માટે પણ એની સાથે જોડાયો. ડોલ દ્વારા ખેંચે છે, એ ડોલ દ્વારા એ શબ્દ પણ આ ખેંચે છે સાથે જોડાયો. કૂવામાંથી ખેંચે છે, એ કૂવામાંથી પણ આ ખેંચે છે સાથે જોડાયો. એનો અર્થ એવો થયો કે વાસ્તવમાં વાક્ય જે છે એની અંદર આ ક્રિયાપદ એવી વસ્તુ છે કે જે બધા શબ્દો એની સાથે જોડાય છે. એ નીકળી જાય તો પેલા બધા આધાર વગરના થઈ જાય છે, કોઈ અર્થ પ્રદાન કરતા નથી. અને માટે આવા સૌથી મહત્ત્વની વસ્તુ વાક્યની અંદર ક્રિયાપદ છે, અને ક્રિયાપદ કર્મનો બોધ આપે. અને માટે આખા વાક્યનું તાત્પર્ય શેમાં રહેલું છે, કર્મમાં રહેલું છે. વાહ, ઉભા એવું તમે આમ બોલીને પછી આમ વિજય સ્મિત ના કરશો. કૂવામાંથી એ શબ્દ જે છે, કૂવો, ડોલ, અભિષેક, પૂજારી, મંદિર, શું આ બધાનો કોઈ અર્થ જ નથી? તમે તો જાણે આ બધું જાણે કે બધું ક્રિયાપદ જ હોય. શું આ બધા શબ્દોનો કોઈ અર્થ જ નથી? મંદિર શબ્દનો અર્થ નથી, કોઈ અનર્થ છે? પૂજારી કે આ ડોલ કે આ અભિષેક કે આ બધું, કૂવો, પાણી, આ બધાનો અર્થ છે. માટે તમારા ક્રિયાપદને બધું મહત્વ આટલું બધું શેનું આપવાનું? પણ વાક્ય બોલાયું શેને માટે? શું મંદિર માટે વાક્ય બોલાયું? શું પાણી શબ્દનો બોધ આપવા વાક્ય બોલાયું? કે અભિષેક શબ્દનો અર્થ સમજાવવા વાક્ય બોલાયું? કે પૂજારી શબ્દનો અર્થ સમજાવવા વાક્ય બોલાયું? ના, કારણ કે એ બધા શબ્દોનો અર્થ તો ખબર છે. હું આ વાક્ય બોલ્યો ત્યારે મને ખબર છે કે મંદિર શબ્દનો અર્થ તમને ખબર છે, પૂજારી શબ્દનો અર્થ તમને ખબર છે, અભિષેક શબ્દનો અર્થ તમને ખબર છે, ડોલ શબ્દનો અર્થ તમને ખબર છે, કૂવા શબ્દનો અર્થ ખબર છે, પાણી શબ્દનો અર્થ ખબર છે. માટે વાક્ય વાસ્તવમાં હું જે બોલું છું એમાં આ બધા શબ્દો રહેલા છે. એ શબ્દોનો અર્થ પ્રગટ કરવા માટે કંઈ તમને બોલતો નથી, તમે જાણો છો ઇનફેક્ટ, માટે જ તો બધા શબ્દોનો પ્રયોગ કરું છું. છે ને, આ કોઈ ઓર્ડિનરી નથી ભાઈ. અને માટે વાક્ય તમે આખું બોલો છો એમાં જે બીજા બધા શબ્દો જે છે એ શબ્દનો અર્થ લોકોને સમજાવવા માટે તમે નથી બોલતા, કારણ કે એ તો એ લોકો જાણે જ છે. અને માટે તો તમે બધા શબ્દો બોલો છો, મંદિરને, પૂજારીને, અભિષેકને બધું. તો પછી વાક્ય શેના માટે બોલો છો? આ બધા જ શબ્દો વાસ્તવમાં પેલા ક્રિયાપદ સાથે જોડાઈને એક કર્મનો બોધ આપે છે. અને માટે વાક્યનો પ્રયોગ કર્યો છો. માટે વાક્યનું તાત્પર્ય એ લૌકિક આવા વાક્ય હોય કે વેદનું વાક્ય હોય, છેવટે વાક્યનું તાત્પર્ય ક્રિયાનો બોધ, કર્મનો બોધ આપવાનો છે. અને માટે તમારું તત્વમસી ફરાળો શું એનો કોઈ અર્થ જ નથી. એ બધું ખાલી જ્ઞાન પ્રદાન કરે છે, બસ હકીકત રજૂ કરે છે. તેથી શું પણ માનીએ લઈએ એક તમારો આત્મા બ્રહ્મ છે, માનીએ લઈએ, સો વોટ. વાક્ય છેવટે કર્મનો બોધ આપતો હોવું જોઈએ. ના, પણ આ તો નથી આપતો મારું મહાવાક્ય. ના, એટલે તમે કહેતા હતા અનર્થક્યમાં તદર્થા નામ. જે ક્રિયાનો બોધ ન આપે એ વાક્ય અનર્થકારી એટલે એનું કોઈ પ્રયોજન નથી. એનું શું પ્રયોજન શું?
અને માટે વેદનો એક જ વિષય છે, એક જ વસ્તુમાં વેદનું તાત્પર્ય છે, સમગ્ર વેદ વાક્યોનું, અને એ છે કર્મ. માટે જ્ઞાનની વાત છોડો, જ્ઞાનથી મોક્ષની વાત છોડો, કર્મ કરો. અને આ પૂર્વ પક્ષ થયો. હવે થોડું જરા વધારે સમજાવું તમને એની અંદર. તો આ બધા જે શબ્દો વાપર્યા વાક્યની અંદર, એ વાસ્તવમાં એનું પ્રયોજન શું છે એ તો હવે સમજી ગયા કે શબ્દો બધા વાપર્યા, એ શબ્દ દ્વારા મારે તમને કંઈ બોધ આપવાનો નહોતો. પાણી શબ્દ તમને ખબર છે, પૂજારી તમને ખબર છે, મંદિર તમને ખબર છે, અભિષેક તમને ખબર છે, ડોલ શબ્દ તમને ખબર છે. તો પછી એ બધા શબ્દોનો અર્થ તમને ખબર જ હોય, શ્રોતાઓને ખબર જ હોય, તો વક્તાએ બોલવાની જરૂર શું હતી? તમે કહો છો કે એ બધા શબ્દોનો અર્થ તો ખબર છે ને માટે એ પ્રયોજન, શબ્દનો અર્થ બતાવવા માટે એ બધા શબ્દોનો પ્રયોગ કરે છે વક્તા, એ વસ્તુ ન કહેવાય, કારણ કે એ તો એમને ખબર જ છે. તો પછી એ બધા શબ્દો વાપરવાનું પ્રયોજન શું એ બોલો. હા, એ હવે તમને સમજાવી. એટલે પૂર્વ પક્ષી કહે છે, જુઓ, વાક્યની અંદર જે બધા શબ્દો વપરાયા, ક્રિયાપદની વાત છોડો હમણાં, બીજા બધા જે શબ્દો વપરાયા એ તો આપણે જોઈ લીધું. ક્રિયાપદ સૌથી મહત્વનું છે, બધા શબ્દો એની સાથે જોડાય છે વગેરે, એ તો જોયું, બરાબર છે. એટલે હવે એ અહીંયા ધ્યાન કેન્દ્રિત કરે છે. ક્રિયાપદની વાત તો અમે સમજી ગયા, પણ બીજા બધા શબ્દો કેમ વપરાયા છે? એ બધા શબ્દોનો અર્થ બધાને શ્રોતાઓને ખબર છે, તો પછી કેમ વાપર્યા છે? તો કે જુઓ, અમે તમને સમજાવીએ. કર્મકાંડી પૂર્વ પક્ષી કહે છે કે આ બધા જ શબ્દો જે છે ને એની અંદર પેલા પ્રેપોઝિશન રહેલા છે. પ્રેપોઝિશન એટલે આપણે પેલું શું કહેવાય, ઉપસર્ગ શું કહેવાય, એવું કંઈક કહે ને. જેમ કે દાખલા તરીકે મંદિરના, આ ના જે છે એ પ્રેપોઝિશન કહેવાય. મંદિરના પૂજારી, મંદિરમાં, એ આ પ્રેપોઝિશન કહેવાય. અભિષેક માટે, આ માટે એ જે છે એને પ્રપોઝિશન કહેવાય. ડોલ દ્વારા, આ દ્વારા પણ પ્રયોજન કહેવાય, આ પ્રપોઝિશન કહેવાય. કૂવામાંથી, આ માંથી, કૂવો શબ્દ તો બરાબર છે, પણ આ માંથી જે છે એ વાસ્તવમાં પ્રપોઝિશન છે. અને વગેરે આ રીતે પાણી કાઢે છે વગેરે. એટલે આ બધા આ જે વડે ને માંથી ને ના ને ફલાણું, માં, દ્વારા વગેરે વગેરે, આ બધું જે છે એ બહુ મહત્ત્વની વસ્તુઓ છે. એમ એટલું બધું મહત્ત્વનું છે? હા, બહુ મહત્ત્વનું છે. એટલે આ બધા જે છે વાસ્તવની અંદર આ બધા આ જે પ્રેપોઝિશન છે અત્યંત મહત્ત્વની વસ્તુ છે, કારણ કે એ બધા એ જે પ્રેપોઝિશન જે છે એ વાસ્તવમાં પહેલાં એ ક્રિયાની અંદર, ખેંચવાની ક્રિયાની અંદર એ પ્રેપોઝિશન સાથે જોડાયેલા શબ્દો કઈ રીતે ખેંચવાની ક્રિયામાં મદદરૂપ થાય છે એ બતાવે છે. સરળ છે, સમજવાનું સરળ જ છે. દાખલા તરીકે મંદિરના પૂજારી ખેંચે છે, સમજી ગયા કે આ ખેંચવાની ક્રિયાના એ કર્તા છે. પૂજારી જે છે એ કર્તા છે. પાણી ખેંચે છે એટલે ખેંચવાની ક્રિયાનું કર્મ કહેવાય, એને ખેંચવાની ક્રિયાનો વિષય કહેવાય. પહેલાં ખેંચવાની ક્રિયાના કર્તા એટલે પાણી જે છે એને કર્મ કહેવાય. સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ, સમજી ગયા. શેના વડે આવ્યું ને, એટલે પછી કહ્યું કે ડોલ દ્વારા, વડે મતલબ દ્વારા, ડોલ દ્વારા. એટલે ડોલ શબ્દ જે છે એ પેલી ખેંચે છે શબ્દ સાથે જોડાયું ખરું, પણ પેલા દ્વારા એમ કહીને આપણે એને બતાવ્યું કે દ્વારા એટલે કે સાધન. ડોલ સાધન તરીકે વાપરીને ખેંચે છે. શેના માટે ખેંચે છે? અભિષેક માટે, એટલે અભિષેક શબ્દ ખેંચે છે સાથે જોડાયો ખરો. શેના દ્વારા જોડાયો? માટે, અભિષેક માટે, એટલે ચતુર્થી વિભક્તિ આપણે જેને કહીએ છીએ, પ્રયોજન બતાવે છે. અભિષેક માટે ખેંચે છે. અને એવી રીતે કૂવામાંથી ખેંચે છે. એ જે છે આ ખેંચવાની ક્રિયા જે છે એનું લોકેશન, એનું એક કયા દેશમાં, કઈ જગ્યાએ તમે ખેંચો છો? કૂવામાંથી ખેંચો. એટલે આ માંથી, કૂવો શબ્દ જોડાયો ખેંચે છે સાથે, શેના દ્વારા? માંથી. એટલે આ બધા શબ્દો તમે કહો છો એનું પ્રયોજન શું છે? તમે એવું પૂછ્યું અમને. શબ્દનો પ્રયોગ તમે શબ્દનો અર્થ બીજાને સમજાવવા માટે નથી કરતા, કારણ કે એ લોકોને ઓલરેડી ખબર છે, પાણી ને ડોલ ને કૂવો ને બધું. તો પછી તમે આ વાક્યમાં બધા શબ્દો વાપર્યા કેમ, એ જે તમે પૂછી રહ્યા છો. તો એટલા માટે અમે કહીએ છીએ
કે આ બધા શબ્દો જે છે એમની સાથે કોઈક ને કોઈક બધા પ્રેપોઝિશન રહેલા છે, વડે, માંથી, માં, આ બધું, અને એના દ્વારા એ ક્રિયા સાથે જોડાય છે. એ પ્રેપોઝિશન દ્વારા એ દરેકનો આ ક્રિયાની અંદર, ખેંચવાની ક્રિયાની અંદર જે ફાળો છે એ ફાળો પ્રગટ થાય છે. હા, એટલે આ ડોલ વડે ખેંચે છે એમાં ખ્યાલ આવી ગયો કે હા, વાસ્તવમાં ડોલ શું છે, ખેંચવાની ક્રિયામાં શું બન્યું છે, સાધન બન્યું છે. અભિષેક માટે ખેંચે છે. ઓ, અભિષેક જે છે એ આ ખેંચવાની ક્રિયાનું પ્રયોજન છે. કૂવામાંથી ખેંચે છે, તો કૂવો જે છે એ ખેંચવાની ક્રિયાનું લોકેશન છે, વગેરે. અને માટે વાસ્તવમાં બધા જ શબ્દો દ્વારા પ્રગટ થતો અર્થ એ શ્રોતાને બોધ આપવા માટે નથી. એ શબ્દો દ્વારા પ્રગટ થતો અર્થ એ છેવટે આ ખેંચવાની ક્રિયામાં આ બધા જે એ મદદરૂપ થાય છે એ દર્શાવવા માટે છે. એને સંસ્કૃતની અંદર કારક કહેવામાં આવે છે. કારક એટલે ક્રિયાની અંદર ઉપયોગી થતા બધા સાધનો. ક્રિયા છેવટે ખેંચવાની ક્રિયા સફળ થાય એના માટે જે એસેસરીઝ કહીએ ને આપણે, જે વસ્તુઓ મદદરૂપ થાય, એ મદદરૂપ થતી વસ્તુઓનો બોધ આપવા માટે એ વસ્તુઓ જે શબ્દથી નિર્દેશ થતી હોય એ બતાવવી પડે. ડોલ મદદરૂપ થાય છે તો ડોલ શબ્દ વાપરવો પડે વાક્યમાં, બરાબર છે. ડોલ સાધન તરીકે મદદરૂપ થાય છે. ખેંચવાની ક્રિયા હંમેશા કર્મ એક કોઈક જગ્યાએ થતું હોય, લોકેશન હોય, તો પછી એ જ્યાંથી ખેંચતા હોય એ કૂવો, તે કૂવો જે છે એ કૂવા અર્થ મતલબ કૂવો જે છે વાસ્તવમાં એને દર્શાવવા માટે કૂવો શબ્દ વાપરવો તો પડશે જ. એટલે ખેંચવાની ક્રિયાની અંદર જે સાધનો મદદરૂપ થાય છે, બધા જે પરિબળો મદદરૂપ થાય છે, જેને કારકો કહેવામાં આવે છે, અને એ કારકોને દર્શાવવા માટે, એ એસેસરીઝને દર્શાવવા માટે આ બધા શબ્દોનો પ્રયોગ થયેલો છે. સમજી ગયા? આમ કહેવાનો અહીંયા આશય છે. અને એટલે હવે જુઓ, ફરી પાછું એ વાક્ય, સ્વામીજી આ બધું શું તમે તો લઈ આવ્યા છો. હવે તમે બધા તો ઘણા વર્ષોનું શ્રવણ કરેલું છે, આમ કરીને બેસશો જ નહીં. કોઈ નથી બેઠું, આ તો હું જાતે બધી કલ્પના કરું છું. કેવી મહત્વની વસ્તુ છે. આપણને એમ કે હો વેદનું તાત્પર્ય, મહાવાક્ય, આમ ને તેમ. ખરેખર એ બધું નકામું છે. સમગ્ર વેદના વાક્યો, અને બહાર પણ આપણે જેટલા વાક્યો બોલીએ છીએ વ્યવહારમાં, બધા છેવટે કર્મ માટે જ છે. કર્મનો જ બોધ આપનારા છે. જ્ઞાન, ખાલી જ્ઞાન પ્રદાન કરનારા, હકીકત રજૂ કરનારા વસ્તુબોધક વાક્ય, કોઈ પ્રયોજન નહીં. બોલો હોય પણ તેથી શું, સો વોટ. ચાલો, એટલે અહીંયા કહે છે વાસ્તવની અંદર છેલ્લે તમને સમરી આપી દઈશ એટલે તમને ખ્યાલ આવી જશે આ વસ્તુનો. એટલે આ વાક્ય જે આપણું ગયું ને હમણાં, કયું વાક્ય ગયું? મંદિરના પૂજારી મંદિરમાં અભિષેક માટે ડોલ દ્વારા કૂવામાંથી પાણી ખેંચે છે. હા બા, મેં ગોખી રાખી છે બરાબર, એટલે તમને હું કહી શકું વારે વારે. હવે એની અંદર કયો વસ્તુ કઈ રીતે મદદરૂપ થાય છે એ મને કહો. ચાલો, જેમ કે તમે એક વાહન ખરીદો તો વાહનમાં તમે કોઈક અમને એકલું વાહન નહીં જોઈએ, એની સાથે બધી જે એસેસરીઝ આપો એમ. એટલે પછી આપે ને બધું, સીટ કવર ને ફલાણા ઢીકણા, અને દરેકનો ઉપયોગ જુદો જુદો હોય, દરેકનો ઉપયોગ જુદો જુદો. એવી રીતે અહીંયા તમે કહ્યું કે આ બધા શબ્દો વાપર્યા છે, એ શબ્દનો જે અર્થ છે, એ શબ્દથી જેનો બોધ થાય છે એ વસ્તુ, એ છેવટે આ ખેંચવાની ક્રિયામાં મદદરૂપ થાય છે. અને એ અમારે તમને બતાવવું છે, માટે અમે એ વસ્તુઓનો બોધ આપતા જે પણ શબ્દો છે એ બધા વાપરવા પડે. ડોલ મદદરૂપ થાય, કૂવો મદદરૂપ થાય, અને વાસ્તવમાં પૂજારી એ મદદરૂપ છે, પાણી એ મદદરૂપ છે, આ અભિષેક વગેરે છે એ પણ મદદરૂપ છે. આ બધું ખેંચવાની ક્રિયામાં બધું જોડાયેલું છે.
ક્રિયાપદ સાથે આ બધું છેવટે આ બધા શબ્દો જોડાયેલા છે, અથવા ક્રિયા સાથે આ બધી શબ્દથી જે વસ્તુનો બોધ થાય છે એ વસ્તુ બધી એક ક્રિયા સાથે જોડાયેલી છે. આઈધર વે જે કહો તે. એટલે પહેલું, મંદિરના પૂજારી ખેંચે છે. આ ખેંચવાની ક્રિયા સાથે આ ભાઈને શું સંબંધ છે? પૂજારી જે છે, પૂજારી શબ્દથી જેનો તમે બોધ આપો છો એવી એક વ્યક્તિ, ચોટલીવાળા આપણા, એ ભાઈ જે છે એમને આમાં એમનો રોલ શું? તમે કહો છો કે એ મદદરૂપ છે આ ખેંચવાની ક્રિયામાં, એમનો રોલ શું? અરે એ તો બહુ મોટા છે, બહુ મોટો ફાળો, સૌથી મોટો ફાળો એમનો છે. એમ? હા, એ તો પેલી ખેંચવાની ક્રિયાનો જ આશ્રય છે. એ ન હોય તો ખેંચવાની ક્રિયા જ ન થઈ શકે, કર્મ જ ન થઈ શકે. ઓહ, હવે સમજી ગયા. કર્તા કારક કહેવાય. કારક તો છે, ક્રિયામાં મદદરૂપ એ કારક, પણ કયા કારક? કર્તા રૂપે. મંદિરના પૂજારી કર્તા છે, કર્તા કારક કહેવાય. બીજું, આ બહુ મોટી વસ્તુ છે. બ્રહ્મના બોધ માટે આ બધું જરૂર પડશે. તમારે યાદ રાખવાનું છે. મારે ખાલી પછી આગળ જતા ખાલી શબ્દ જ બોલવાના કે આ બ્રહ્મ કારકથી પર છે વગેરે, એ બધું પછી હોય, અત્યારે નહીં. હમણાં તો બરાબર આ પૂર્વ પક્ષીને વળગેલા રહીએ આપણે. એક જણ કહે છે, સ્વામીજી આ બધું તમે બોલો છો ને પછી અમને બહુ ગૂંચવાડો થાય છે. એક દિવસ તમે બ્રહ્મની વાતો કરો છો ને બીજે દિવસે કંઈક આવું બોલો છો ને ત્રીજે દિવસે પાછું કંઈ ઉપાસનાની વાતો કરો. તમારામાં કંઈ ઠેકાણું નથી લાગતું. એટલે આ બધો ગૂંચવાડો થાય છે. બહુ ક્લાસ ભરીએ એટલે બહુ ગૂંચવાડો થાય સ્વામીજી. એના કરતાં એક ક્લાસ સારો, એક મંગળવારના ક્લાસને પકડીને બેસી રહ્યો, અથવા 16મો અધ્યાય સોમવારનો ક્લાસ પકડીને બેસી રહ્યો. બહુ બીજી બધી ચિંતા નહીં કરવી. આ તો હવે આજે તમે આ કર્મની વાત લઈને બેઠા, કાલે પંચદશીની અંદર કહું કે ઉપાસના કરો. હવે તમે પોતાનું જ કશું ઠેકાણું નથી. આ છેવટે બધા તમારા મનમાં રહેલા સંશયોની નિવૃત્તિ માટે છે. હા, સંશય ઉત્પન્ન થયો ને કે હા, વાત તો સાચી છે, બધું કર્મનો જ બોધ આપે છે, ક્યાંય જ્ઞાનની તો કોઈ વાત જ નથી. આ મહાવાક્યને પકડીને બેસી ગયા તો આપણે ખોટું જ કર્યું હતું અત્યાર સુધી. આવું અત્યારે એમને મનમાં થાય તો મારું કામ સફળ થયું. તમારા સંશય જ ઉત્પન્ન ન થાય તો એના બે કારણ હોય. ક્યાં તો આ વસ્તુ સમજી જ નથી શકતા, અથવા સમજી તો ગયા જ છો પણ એનો જવાબ તમારી પાસે છે, માટે તમને નિરાંત છે. પરંતુ ઉત્તર ન હોય અને સમજણે પડતી હોય ને છતાં એનો ઉત્તર ન હોય તો બરાબર કે બસ સંશય જન્મ્યો છે. બસ આટલું કામ. એટલે અત્યારે શું થઈ રહ્યું છે ખબર તમને? શ્રવણ તો કરો જ છો પણ મનન થઈ રહ્યું છે. એક સામાન્ય વ્યક્તિ આવીને આપણને કહી જાય ને કે તમે આ શું લઈને બેઠા છો, આ બધા ક્લાસ ભરવાના અને આખો દિવસ આ બધું કાનમાં લગાડીને બધું શું કરો છો? ના, મેં તો આત્મન્યા છોડો આ બધી વસ્તુઓ. મોક્ષ કશો આવું કંઈ વસ્તુ છે નહીં. તમારા જીવનનું કલ્યાણ કરવું હોય તો જરા બહાર આવો, કંઈક લોકોને મદદરૂપ થાઓ, દેશને મદદરૂપ થાઓ, સમાજને મદદરૂપ થાઓ, અન્ય વ્યક્તિને મદદરૂપ થાઓ. આવું કશું તમારે દેખાતું નથી. આ બધું મેળવીને કરવાનું શું છે? આ બધું ઇન્ફોર્મેશન, ઇન્ટેલેક્ચ્યુઅલ નોલેજ, આવું હોય જ નહીં. ઇન્ટેલેક્ચ્યુઅલ નોલેજ, એવું કંઈ ડેન્ટલ નોલેજ કે આવું કશું છે જ નહીં, પણ ઇન્ટેલેક્ચ્યુઅલ નોલેજ આ બધું મેં કરીને કરવાનું શું? આપણને થાય વાત તો સાચી છે, કંઈક કરવું જોઈએ જીવનમાં, સારા કામ કરો આ તે, તો પછી કંઈક કલ્યાણ થાય. આ બધું તમને થાય તો પેલો જીતી ગયો માણસ. 5 મિનિટ તમારી સાથે બેઠો, તમારી સાથે સત્સંગ કર્યો અને એ તો જતો રહ્યો, પણ તમને બરાબર અવઢવમાં મૂકીને ગયો. એટલે એ ચર્ચા છે, એમ સમજો અત્યારે. એટલે વાસ્તવની અંદર એ ક્રિયા, ખેંચવાની ક્રિયા સાથે આ બધા જ વસ્તુઓ જોડાયેલી છે. કૂવો જોડાયેલો છે, ડોલ, પૂજારી, હે ને, આ બધા જોડાય છે ને, અભિષેક, આ બધા જોડાયેલા છે, પાણી, બધા જોડાયેલા છે. આ બધા વસ્તુ બધી જ આની સાથે જોડાયેલી છે, ખેંચવાની ક્રિયા સાથે. એક વસ્તુ જુદા જુદા સંબંધથી જોડાયેલી છે. પૂજારી આ ખેંચવાની ક્રિયા સાથે કયા રૂપે જોડાયેલો છે? કારક, સાધન, મતલબ એ ઘટક, મહત્વનો ઘટક કર્તાના રૂપમાં. કર્તા જ ન હોય તો કર્મ ન થઈ શકે. માટે આપણા પૂજારી સાહેબને આપણે કર્તા કારક કહેવાય. બીજું, બરાબર છે, કર્તા તો છે,
ખેંચવાની ક્રિયા કરે છે, પણ શું શું ખેંચે છે? હોવું તો જોઈએ ને કશુંક. હા હા, છે ને સામેજી, પાણી ખેંચે છે. ઓ વેરી ગુડ. એને કર્મકારક કહેવાય. ખેંચવાની ક્રિયાનું કર્મ, ઓબ્જેક્ટ, વિષય હોવો તો જોઈએ જ ને. એ મદદરૂપ થયો ને, વિષય રૂપે મદદરૂપ થયો. પેલા ભાઈ વિષયી કરતા, કરતા ન હોય તો એ કર્મ ન થાય. માટે કર્તાને કારક કયો. મદદ ક્રિયામાં મદદરૂપ થાય એ કારક. તો પેલા કર્તાના રૂપમાં મદદરૂપ થાય છે પૂજારી, માટે કર્તાકારક. પાણી મદદરૂપ થાય છે. ખેંચવું તો છે, પણ કશું ખબર નથી શેને ખેંચવાનું, તો ક્રિયા જ નહીં થાય. શું ખેંચવાનું છે એ નથી ખબર, તો પાણી ખેંચે છે. માટે પાણી મદદરૂપ બન્યું ખેંચવાની ક્રિયામાં, વિષય રૂપે, કર્મ રૂપે, ઓબ્જેક્ટ રૂપે. માટે કર્મકારક કહેવાય. ઓહો, કર્તાય છે, પૂજારી હાજર છે, પાણી હાજર છે, ખેંચવા માટે બળ પણ બધું છે, બરાબર છે, પણ સાધન જ નથી. કારણ કે આ તો કૂવો છે, એટલે સાધન તો જોઈશે ને. સાધન વગર કેવી રીતે, એમ બોલે પાછા, સાધન વગર કેવી રીતે બહાર કાઢીશું પાણી? હા, એટલે હવે ડોલ. હા, ડોલ. ડોલે મદદરૂપ થઈ, સાધનના રૂપમાં, ખેંચવાની ક્રિયામાં મદદરૂપ. એ સાધન એટલે કરણ કહેવાય. એટલે એને કરણકારક કહેવાય. કરણ એટલે સાધન. ખેંચવું તો છે, ખેંચવાની ક્રિયા માટે સાધન એ છે, અને કર્તાએ હાજર છે, પાણીએ હાજર છે, બધું જ છે. તો ખેંચવા માંડું? ના ના, પણ શેના માટે કરવાનું? ખેંચવાનું શેના માટે મને કહો. હા, તો ભાઈ મને તો જોર પડે છે, મને તો જોર પડે છે ભાઈ, એમ કે પ્રયોજન કહો. ના, જો પેલો અભિષેક કરવાનો છે ભગવાનને, એના માટે જોઈએ પાણી. ચાલ તો ખેંચો, એટલે પ્રયોજન. બરાબર ને? અભિષેક માટે, એટલે અભિષેક જે છે એ પણ આ ખેંચવાની ક્રિયામાં એ રીતે મદદરૂપ થયું, પ્રયોજન રૂપે. એટલે પ્રયોજનકારક કહેવાય, ફલકારક કહેવાય. અને પછી ખેંચવું તો છે, પણ શેમાંથી ખેંચવાનું? આ કર્મ કરવું છે, પણ ક્યાં, શેમાંથી ખેંચવાનું? ખેંચવાની ક્રિયા કરવી જ ખરી, શેમાંથી? એટલે આપણે કહીએ કે ભાઈ આ કૂવામાંથી ખેંચ. એટલે કૂવો પણ એ રીતે મદદરૂપ છે, જેમાંથી આપણે ખેંચીએ છીએ. ઇન શોર્ટ, આ બધા કારકો ન હોય તો કર્મ થાય? તમે મને કહો. ન થાય. કરતા ન હોય તો ખેંચવાની ક્રિયા ન થઈ શકે. કર્મ ન હોય, કરણ ન હોય, સાધન ન હોય, પ્રયોજન જ ન હોય, અને આ લોકેશન, કર્મ કરવા માટે આધાર, લોકેશન, કે આ સ્થળ, કૂવો, એ જ ન હોય તો ક્યાંથી થવાનું છે? માટે આ બધા કારકો કહેવાય. પણ તમે તો બોલ્યા એક કર્તા, એક કર્મ, એક કરણ, એક પ્રયોજન, એક લોકેશન, અધિકરણ, આધાર ક્રિયાનો. આ બધું તમે જુદા જુદા કારકો બોલ્યા. હા, પણ વાક્યમાં કેવી રીતે ખબર પડે? સરળ સરળ. પેલા પ્રેપોઝિશન છે ને, એનાથી ખબર પડી જાય. હા, ડોલ વડે કે દ્વારા જે હોય તે, એ વડે અને દ્વારા ખબર પડી જાય કે આ ડોલ કયા રૂપમાં છે, કયા રૂપમાં મદદરૂપ થાય છે? સાધનના રૂપમાં. અભિષેક માટે, એ માટે પેલો અભિષેક સાથે જે જોડાયેલો છે, માટે, એ માટે જે છે એના દ્વારા એ અભિષેક જે છે એ અભિષેક આ ક્રિયા સાથે કઈ રીતે જોડાયું છે ખબર પડી જાય. કયા રૂપમાં જોડાય છે? પ્રયોજનના રૂપમાં. અભિષેક માટે ખેંચે છે, ડોલ દ્વારા ખેંચે છે. એટલે ડોલ અને અભિષેક બંને જુદી જુદી રીતે ક્રિયા સાથે જોડાય છે, અને એ રીતે જુદા જુદા કારકો છે. એક પણ ખબર કેવી રીતે પડી? પેલી વડે, માટે વગેરેથી ખબર પડી. પાણી ખેંચે છે એટલે આપણને આપોઆપ સમજાઈ જાય, હા આ તો કર્મ કારક છે. અને આ રીતે કૂવામાંથી ખેંચે છે ત્યારે એ કર્મનો આધાર છે. એટલે માંથી એ જે છે પ્રેપોઝિશન એને મને લાગે ઉપસર્ગ, ગુજરાતીમાં હું ભૂલી ગયો શું કહે છે એને. એનીવે, તમને ખ્યાલ હોય તો પછી મને હમણાં ક્લાસ આપણો પૂરો થાય એટલે કહેજો. એટલે એના દ્વારા વાસ્તવની અંદર એ એના દ્વારા તમને ખબર પડે, એ પ્રેપોઝિશન સાથે જે જોડાયેલું હોય એના દ્વારા ખબર પડે કે કયા રૂપમાં મદદરૂપ થાય છે. કર્તાના રૂપમાં, કર્મના રૂપમાં, કરણના રૂપમાં, પ્રયોજનના રૂપમાં, કે કર્મનો આધાર, ક્રિયાના આધારના રૂપમાં. એ બધું એ પ્રેપોઝિશનથી ખબર પડે. અને એ પ્રેપોઝિશન દ્વારા એ જે તે શબ્દો, હવે શબ્દ પર આવું છું, હવે એ વસ્તુ માટે ભૂલી જાઓ. ક્રિયાપદ, હવે ક્રિયા નહીં, હવે ક્રિયાપદ.
ક્રિયાનો બોધ આપતું એ પદ, ક્રિયાપદ જે વાક્યમાં હોય તે. ક્રિયા માટે આ બધી વસ્તુઓ જોડાયેલી હોય ક્રિયા સાથે, તો ક્રિયાના બોધ આપતા શબ્દ સાથે બીજા બધા આ બધા શબ્દો, હે ને, જે વસ્તુઓ તો જોડાય ક્રિયા સાથે, તો વસ્તુઓનો જેનાથી નિર્દેશ કરો છો એ શબ્દો પણ આ ક્રિયાનો બોધ આપતા શબ્દ સાથે જોડાય. અને આ રીતે એ જો ખેંચી લો તમે એક ક્રિયાપદ શબ્દમાં વાક્યમાંથી, તો પેલા બધાનો તો કોઈ આધાર જ ના રહ્યો. ખાલી બધા શબ્દો ભેગા કર્યા એવું, પણ કોઈ એનો અર્થ જ નહીં. હવે સમજી ગયા? બધા જ શબ્દો જે મેં વાપર્યા એ શબ્દો વાપરીને શબ્દ દ્વારા જે વસ્તુ છે એનો તમને બોધ નહોતો આપવાનો, કારણ કે તો તમને ખબર છે પાણીને કૂવો ને અભિષેક ને બધું. પણ એ શબ્દો બધા છેવટે જે તે પ્રેપોઝિશન દ્વારા એ પેલી ક્રિયાપદ સાથે જોડાય છે. અને માટે સમગ્ર વાક્યનું તાત્પર્ય ક્રિયા જે છે, કર્મ છે. હવે તમને ટૂંકની અંદર આ 4 મુદ્દા કહી દઉં જે હું બોલી ગયો અત્યાર સુધી 1 કલાકની અંદર, એ 4 લીટીમાં કહી દઉં તમને. એટલે વાસ્તવમાં જુઓ, આ 4 વસ્તુ એવી છે એક વાક્યની અંદર કે જેને કારણે આપણે વાક્યનું તાત્પર્ય કર્મ છે કહી શકીએ. પહેલું, વાક્યમાં જેટલા પણ શબ્દો છે, નાઉન્સ બધા જે પદ, એ વાસ્તવની અંદર પ્રત્યેકનું એક સ્ટેટસ છે. કયું? કારક, ક્રિયામાં મદદરૂપ થવાનું એમનું સ્ટેટસ છે. અને એ કારકનો બોધ આપવા માટે વાસ્તવમાં જે તે શબ્દ રહેલો છે. બીજું, એ વાક્યની અંદર એક ક્રિયાપદ રહેલું છે જે ક્રિયાનો બોધ આપે છે. વાક્યમાં ક્રિયાપદ સિવાયના પદો એ કારકનો બોધ આપે છે, જ્યારે વાક્યમાં રહેલું ક્રિયાપદ ક્રિયાનો બોધ આપે છે, કર્મનો બોધ આપે છે. આ બીજું બધું. ત્રીજું, એ બીજા બધા પદો જે છે એ કોઈ વસ્તુનો બોધ આપવા માટે છે નહીં. એટલે પાણી, કૂવો, અભિષેક, પૂજારી, મંદિર, આ બધું બોલીને તમને એ બધા શબ્દોથી જે અર્થ છે, મંદિર શબ્દનો અર્થ, પૂજા શબ્દનો અર્થ, અભિષેક શબ્દનો અર્થ, એ બધાનો બોધ આપવાનો કોઈ તાત્પર્ય છે નહીં. એટલે એ વાક્યની અંદર ક્રિયાપદ એક શબ્દ છે અને બીજા બધા પદો, એ બીજા બધા પદો જે છે એના એ પદોનો અર્થ પ્રગટ કરવાનો, પદાર્થને બોધ આપવાનો કોઈ તાત્પર્ય છે નહીં. અને ક્રિયાપદ જે છે એ ક્રિયાપદ તો ક્રિયાનો જ બોધ આપે છે, માટે એની તો ચિંતા નથી. પરંતુ બીજા બધા પદો જે છે એ પદો દ્વારા એનો જે અર્થ છે પ્રગટ કરવાનું તાત્પર્ય વાક્યમાં નથી. એમને હું બોલું તો ચાલે, કૂવો બોલો, બરાબર છે, એના દ્વારા તમને એમને કહેવું છે. એટલે હું કહું કૂવો, એટલે તમે કહો એટલે શું, એટલે હું તમને પછી સમજાવું. એટલે કૂવો શબ્દ બોલીને કૂવા શબ્દનો અર્થ હું પ્રગટ કરવા માગું છું, પણ વાક્યની અંદર નહીં. વાક્યમાં તો એ કૂવો કઈ રીતે ક્રિયામાં મદદરૂપ થાય છે એ જ મહત્વનું છે. કારકના રૂપમાં જ બીજા બધા શબ્દો રહેલા છે. ક્રિયાપદની વાત નથી કરતા, બીજા બધા શબ્દો ખેંચે છે રવા દો. એ સિવાય મંદિરના પૂજારી, મંદિરમાં ડોલ દ્વારા અભિષેક માટે, કૂવામાંથી પાણી, આ બધા શબ્દો બધા વાપર્યા. ખેંચે છે તો ક્રિયાનો જ બોધ આપે છે, સમજ્યા જ છે. એ શબ્દ તો એ પદ ક્રિયાપદ ક્રિયાનો જ બોધ આપે, એ તો બરાબર છે. પણ બીજા બધા પદો જે છે એ પદોનો અર્થ પ્રગટ કરવા માટે નથી, કારણ કે તમને ખબર જ છે શ્રોતાને, પરંતુ એ આ કઈ રીતે આ ખેંચવાની ક્રિયાને સફળ બનાવવા માટે કઈ રીતે બધા મદદરૂપ થાય છે એ બતાવવા માટે જ છે. અને માટે આ સમગ્ર વાક્યનો વાસ્તવમાં અર્થ, એ વાક્ય કશું જ્ઞાન નથી પ્રદાન કરતું. એ વાક્ય વાસ્તવની અંદર એ ક્રિયાનો બોધ આપે છે. અને માટે આ તમે જે કહો છો આત્મા જે છે એ વાસ્તવની અંદર આ બધા વાક્યો, તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, આ બધા જેમાં રહેલા બધા જે શબ્દો છે એ બધા છેવટે આવો વસ્તુનો બોધ આપે છે, આત્માનો બોધ આપે છે. અને વાક્યનો તાત્પર્ય જ્ઞાન પ્રદાન કરવાનું છે, બ્રહ્મ જ્ઞાન પ્રદાન કરવાનું છે, એવું ન રાખો. કોઈ પણ વાક્યનું તાત્પર્ય કર્મ માટે જ હોય છે. અને માટે પણ આમાં તો કોઈ ક્રિયાપદ જ નથી, તો શું કરશો?
આ તો કોઈ ક્રિયાનો બોધ આપતો એવું કશુંમાં છે નહીં તત્વમસી બધા. એટલે તમે કહું કે બધા નકામા વાક્યો છે, આ બધા નકામા. ક્રિયાનો બોધ ના આપે એ વાક્યને વાક્ય જ ન કહેવાય. એટલે પણ વસ્તુનો તો બોધ આપે છે. હા, પણ વસ્તુનો બોધ આપ્યો તેથી શું? આત્મા બ્રહ્મ છે, ઓકે, સો વોટ, સો વોટ, તેથી શું? આત્મા બ્રહ્મ છે, સારું, તમે બહુ મહાન છો સ્વામીજી, હા સરસ, ઓકે, થેન્ક યુ, ફાઇન. સમજ્યા? સમજાય છે કે નથી સમજાતું? વસ્તુ બોધક વાક્યનું તાત્પર્ય નથી, જ્ઞાન પ્રદાન કરવું તાત્પર્ય. માટે વેદની અંદર જ્ઞાન પ્રદાન કરનાર ઉપદેશ, બ્રહ્મનો ઉપદેશ, આત્માનો ઉપદેશ આપતા વાક્યો છે. આ વસ્તુબોધક વાક્યો છે, મતલબ અને ગણો છે, ચાલો આ બોધ આપ્યો તમને, આત્મા બ્રહ્મ છે કે તું બ્રહ્મ છો, પણ આને પ્રમાણભૂત ન લો. વાક્યનું તાત્પર્ય છેવટે કર્મમાં છે, કારણ કે જેવું ક્રિયાપદ ખેંચી લો એની સાથે વાક્ય જ રહેતું નથી. માટે આ તમારા જે વાક્યો છે બધા તત્વમસીમાં કોઈ ક્રિયાનો બોધ દેખાતો નથી, માટે પ્રમાણભૂત નહીં લેવાનું. મુખ્ય વસ્તુ કર્મ છે. અને માટે તમને એનાથી જ્ઞાન થઈ જશે એવું બધું કંઈ માનશો નહીં. અને વાસ્તવમાં આત્મા બ્રહ્મ છે એ પ્રકારે એ ઉપદેશ આપે છે, તમને જ્ઞાન થઈ જશે ને પછી છેવટે મોક્ષ પ્રાપ્ત થશે ને આવું કશું છે નહીં. વાક્યનું તાત્પર્ય કર્મ છે, કર્મ કરો, એ જ્ઞાન પ્રાપ્ત કરો વાક્ય દ્વારા, કર્મનો બોધ પ્રાપ્ત થયો અને પછી કર્મ કરો તો જરૂર મોક્ષ પ્રાપ્ત થશે. બસ જ્ઞાનીના, બસ આટલું આપણે પતાવી દઈએ. જ્ઞાનીના વેદાંતિ માટે વાક્ય પ્રામાણ્ય અભ્યુપગમાત, વેદના વાક્યો જે છે એને બિચારાઓ જ્ઞાનના સાધનના રૂપમાં લે છે. કયા જ્ઞાન? શેના જ્ઞાનના સાધનના રૂપમાં? વસ્તુની, આત્મવસ્તુ માટે આ બધા ઉપનિષદના વાક્યો, વેદના વાક્યોને એ જ્ઞાનના સાધનના રૂપમાં લે છે. આત્મજ્ઞાન માટે એ વસ્તુ કેવી છે? એ આગળ કહે છે વાક્યસ્ય છે ક્રિયાપદ પ્રધાનત્વાદ, પરંતુ વાક્યમાં ક્રિયાપદની જ પ્રધાનતા છે અને માટે સમગ્ર વાક્યનું તાત્પર્ય કર્મમાં છે, એ જ મુખ્ય વસ્તુ છે. ત્યારે અભિપ્રેત જ્ઞાન અભાવ, માટે વાક્ય જ્ઞાન પ્રદાન કરે છે એવું નથી. વાક્ય તો વાસ્તવની અંદર કર્મનો બોધ આપે છે. માટે આ બધા સફળ વાક્યો નથી. તત્વમસી આ બધું દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય, મોક્ષ પ્રાપ્ત થાય, પ્રયોજન સિદ્ધ કરવા માટે કર્મ જ છે. અભિપ્રેત જ્ઞાન ભાવ, માટે તમને જે અભિપ્રેત છે, તમને જે ઈચ્છનીય છે એવું આત્મજ્ઞાન પ્રાપ્ત નહીં થાય. વેદાંતિઓ માટે તો એમ વાક્ય પ્રામાણ્ય અભિપગમાત, એટલે વેદાંતિઓ માટે તો આ વેદના વાક્યો જે છે જ્ઞાનના સાધન છે, પ્રમાણભૂત છે, મહાવાક્યો વગેરે આત્મવસ્તુ માટે. પરંતુ વાક્યનું તાત્પર્ય જ ક્રિયાપદ કે કર્મમાં છેવટે રહેલું છે. અને ત્યારે જેમને અભિપ્રેત ઇષ્ટ જે છે એમને માટે આત્મજ્ઞાન એ પ્રાપ્ત નહીં થઈ શકે. અને માટે શું કરવાનું? બસ તો હવે અમે તમને આગળ કહીશું, હવે આવતા ગુરુવારે શું કરવાનું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.